તો સોશિયલ મીડિયા કેવી રીતના એક એન્ટરપ્રિન્યોરને હેલ્પ કરી શકે છે, અને તમારો પણ સારો એક અનુભવ રહ્યો છે, તમે એક સારી બ્રાન્ડ વેલ્યુ ક્રિએટ કરી છે ઓન સોશિયલ મીડિયા. તમે થોડું સજેસ્ટ કરી શકો બીજા બિઝનેસમેનને કે હાઉ દે શુડ બી ઓન સોશિયલ મીડિયા, અને કેમ એ લોકોએ પોતાની ફેસ વેલ્યુ બનાવવી જોઈએ સોશિયલ મીડિયા? ઇફ આઈ ટોક અબાઉટ માય સેલ્ફ, મારા જે બી વિડીયોઝ છે એમાં હું કશું વેચતો નથી. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ માય બિઝનેસ. હું અલગ જ વાત કરું છું. આઈ એમ ટોકિંગ ઓન ફિલોસોફી, હેલ્થ, ટ્રાવેલ, ફિટનેસ, હેપીનેસ. હવે આ બધી વસ્તુથી થયું છે એવું કે આઈ હેવ બીકેમ અ નોન ફેસ. ગુજરાતમાં કશે પણ જાઉં તો મને અમને ક્યાંક જોયા છે, રાઈટ. પણ હું કોઈ જગ્યાએ કોઈ ડીલ કરવા માટે ગયો, કોઈ લેન્ડ કંઈક મારે પરચેસ કરવી છે, ઓર કોઈ પ્રોપર્ટી લેવી છે, એટલે મોટે ભાગના કેસમાં એવું થાય કે હું ત્યાં જઈને બેસું એટલે તમને ક્યાંક જોયા છે, ડાયરેક્ટ ઓળખતા ના હોય, બટ યસ આઈ એમ નોન ફેસ. સાયકોલોજીકલ ઇફેક્ટ આવે કે કમ્ફર્ટ ઝોન આવી જાય, કે કમ્ફર્ટ ઝોન આવી જાય કે હા અમને મેં જોયા છે, એમની વાતો સાંભળી છે. ઘણા બધા લોકો આપણને સાંભળતા હોય, એટલે આઈ ડોન્ટ લાઇક પુશ માર્કેટિંગ. આઈ લવ પુલ માર્કેટિંગ. પુલ માર્કેટિંગ એટલે એવું કે ભાઈ મારી જે બી સ્ટોરીઝ હું કે સ્ટેટસ મૂકું છું એમાં હું કદાચ મારી પ્રોડક્ટ્સ, મારો પ્રોજેક્ટ ઓર કોઈ પણ વસ્તુ મૂકીશ, એ લોકોનું ધ્યાન પડશે. હવે એ લોકો ઓપન કરશે ને જોશે. આઈ એમ નોટ થ્રોઈંગ એનીથિંગ ઓન ધેર નો ફેસ. ખુલશે, જોશે, અને એમાં વ્યૂ વધારે આવશે, કારણ કે આપણી વાતો લોકોને ગમતી હોય છે. તો આ એક બેનિફિટ છે કે જે બહુ ઇઝીલી ઓર્ગેનિકલી આપણે લોકો સુધી પહોંચી શકીએ છીએ.